પ્રેઝ ધ લોર્ડ, શાલોમ. રવિવારની પ્રેમી સલામ. આજે હું તમને 1 કોરિન્થી તેનો 3 અધ્યાય 4 થી 23 અંદર જે વચનો છે અને એના સિવાય પણ અમુક જે રેફરન્સીસ છે એની તરફ હું તમારું ધ્યાન દોરવા માંગુ છું. સૌથી પહેલાં તો હું એ કહેવા માંગુ છું કે આપણે એક માનવી તરીકે આપણે જ્યારે જીવન જીવીએ છીએ ત્યારે ઘણી બધી વખત આપણને એક પ્રશ્ન થતો હોય છે કે ન્યાયી જીવન જીવીએ છીએ પણ કંટાળી જાય છે લોકો, કે સારું વર્તન કરવાથી પણ શું મળે છે, છેવટે દુઃખ જ મળે છે ને, તો ન્યાયી શું કરવા રહેવું. ઘણી બધી વખત આજુબાજુના લોકો આપણને કહેતા આપણે સાંભળીએ છીએ કે બહુ સારો માણસ હતો પણ જો એની લાઈફમાં કેવું થાય છે, લોકો ઠઠ્ઠા મસ્કરી કરતા હોય છે. પણ ના વાલાઓ, મારે કહેવું છે કે ન્યાયી માણસ એ ન્યાયી રહે છે ત્યારે એના જીવનમાં શું બદલાવ આવે છે, એને છેલ્લે અનંત જીવનનો વારસો મળે છે. એ જે અમુક જે બાબતો છે એ આજે હું તમારી સાથે શેર કરવા માંગુ છું. 1 કોરિન્થી 3 અધ્યાયની અંદર આપણે 4 વચનથી 23 વચનમાં જોઈએ છે ત્યારે 9મા વચનમાં કહે છે કે તમે ઈશ્વરની ખેતી છો, તમે ઈશ્વરની ઇમારત છો. તમે એટલે કોણ? આપણે, આપણું શરીર. આપણે કોણ છીએ? આપણે ઈશ્વરના છીએ, આપણે ઈશ્વરની ખેતી છીએ. અહીંયા કોરિન્થીના 3 અધ્યાયની અંદર 4th કલમમાં કહે છે કે જ્યારે એક કહે છે હું પાઉલનું છું અને બીજો કહે છે કે હું અપોલોસનો છું. અને 5મી કલમમાં આગળ જોઈએ છે કે આ અપોલોસ કોણ છે ને પાઉલ કોણ છે, અને એવો સેવકો કે જેઓ દ્વારા તમે વિશ્વાસ કર્યો, જેમ દરેકે પ્રભુએ દાન આપ્યું તેમ તેઓએ સેવા કરી. પાઉલ અહીંયા કહે છે 6ઠ્ઠી કલમમાં મેં રોપ્યું, અપોલોસે તેને પાણી પાયું અને ઈશ્વરે તેને વૃદ્ધિ આપી. પણ આની અંદર આપણે આગળની કલમમાં જોઈએ છે મેં કે રોપનાર કોઈ નથી ને પાનાર પણ કોઈ નથી, પણ વૃદ્ધિ આપનાર એ ઈશ્વર છે અને એ જ સર્વસ્વ છે. દરેક બાબતો આપણે જે કંઈ પણ સારી બાબતો કરીએ છીએ તો એની અંદર પણ આપણે જોઈએ છે કે દરેક સારી બાબતોની અંદર વૃદ્ધિ આપવા માટે, આપણને આગળ સફળ કરવા માટે આપણને ઈશ્વર જ મદદ કરે છે. આગળની કલમ આપણે વાંચી કે 9મી કલમમાં કહે છે કે તમે ઈશ્વરની ખેતી છો અને તમે ઈશ્વરની ઇમારત છો. 11મી કલમમાં કહે છે કેમ કે નંખાયેલો પાયો તે ઈસુ ખ્રિસ્ત છે. જે કંઈ પણ સારી બાબતો આપણા જીવનની અંદર થાય છે કે આપણે ન્યાયી માણસની જેમ જીવન જીવીએ છીએ, એ એક આપણું જીવન, એ સારી જે બાબતો છે એ શું છે? એ ઈશ્વર દ્વારા નંખાયેલો પાયો છે. અને જ્યારે આપણે સોનું રૂપુની વાત કરીએ કે સોનું ને રૂપું એને કેવી રીતે ભઠ્ઠીની અંદર નાખીને તપવવામાં આવે છે કે જેથી કરીને એ શુદ્ધતા એ લેવલે પહોંચે છે. એનામાં કેટલી શુદ્ધતા છે એ એટલા પોઈન્ટ સુધી એને તપાવવામાં આવે છે. તો જ્યારે ન્યાયી માણસ હોય છે તો એના જીવનમાં પણ આવી જ કોઈક બાબત છે વાલા. અને એવી જ રીતે આપણું શરીર છે એ 1 કોરિન્થી 3:16 અંદર કહે છે કે તમે ઈશ્વરનું મંદિર છો અને તમારામાં ઈશ્વરનો આત્મા વસે છે. તો જો આપણું શરીર એ ઈશ્વરનું મંદિર છે અને આપણા શરીરની અંદર ઈશ્વરનો આત્મા વસે છે તો એ કેવું હોવું જોઈએ વાલા? એનો ક્યારે આપણે વિચાર કર્યો છે? કોઈ પણ ખરાબ બાબતો, આપણે બાળકોની વાત અત્યારે કહીએ, બાળકો મોબાઈલના વ્યસનોમાં હોય છે. દરેક એવી નાની નાની બાબતોની અંદર બાળકો ખોટું બોલતા, ચોરી કરતા, કોઈ પણ એવી બાબતો ઇઝીલી શીખી જાય છે. તો બાળકો માટે પણ આપણે કહીએ છીએ કે ના, તમે તો દેવનું મંદિર છો. તો શું આ મંદિરમાં આ બધી બાબતો શોભે છે? શું આપણે જૂઠું બોલો છો, ચોરી કરીએ છીએ, કોઈ પણ ખોટી બાબત આપણા જીવનમાં કરીએ છીએ, તો શું એ આપણું શરીર એ ઈશ્વરનું મંદિર છે તો એના માટે શોભે છે? ના વાલા. કારણ કે જ્યારે કોઈ પણ વ્યક્તિ ઈશ્વરના મંદિરનો નાશ કરશે તો એ ઈશ્વર તેનો નાશ કરશે. કેમ કે ઈશ્વરનું મંદિર તો પવિત્ર છે અને એ મંદિર તો કોણ છે? આપણે છીએ. અને એટલા માટે 14મી કલમની અંદર કહે છે કે કોઈએ તે પાયા પર જે બાંધકામ કર્યું હશે તે જો ટકશે તો તેને બદલો મળશે. જો આપણા જીવનની અંદર આપણે પણ ન્યાયીપણાવાળું જીવન જીવીએ છીએ અને તો આપણે ટકી રહેવું પડશે વાલા.
ગમે તેવા વાવાઝોડા આવશે, ગમે તેવા તોફાનો આવશે, પણ આપણે એની અંદર જ્યારે ટકી રહીએ છીએ ત્યારે આપણને તેનો બદલો મળે છે વાલો. બીજો તિમોથી 4 અધ્યાય 1 થી 8 ની અંદર તમે વાંચો તો એની અંદર લખ્યું છે કે તું સુવાર્તા પ્રગટ કર. આપણને અમુક દાનો આપવામાં આવ્યા છે, તો શું આપણે એ પ્રમાણે વર્તન કરીએ છીએ? અનુકૂળ પ્રસંગ હોય કે પ્રતિકૂળ પ્રસંગ હોય, પણ આપણે તત્પર રહેવાનું છે. સુવાર્તાનું કામ કરવાનું છે. સેવા કાર્ય આપણને આપ્યું છે. કોઈ પણ દાન છે, દાન કરવાનું દાન છે, સુવાર્તા આપવાનું દાન છે, પ્રબોધ કરવાનું દાન છે, કે કોઈ પણ સારી બાબતો કરવાના આપણને દાનો છે. તો એ સેવા કાર્યમાં આપણે લાગુ રહેવાનું છે. એની આગળ આપણે બીજા તિમોથીના 4 અધ્યાયમાં આપણે આગળ વાંચીએ, એની અંદર પાઉલ કહે છે કે દુઃખ સહન કર. એવી ઘણી બાબતો છે ત્યારે આપણને થાકી જઈએ છીએ, હારી જઈએ છીએ, પણ એવા સમયમાં પણ આપણે સહન કરતા શીખવાનું છે. ઈશ્વર આપણને એના માટે હજુ પણ આપણી સહન શક્તિને વધારી રહ્યા હોય છે. એવા અમુક પ્રસંગો આવે છે ત્યારે આપણે, અત્યારનો સમય બહુ જ ખરાબ છે કે લોકોને સારા ઉપદેશકો પસંદ નથી હોતા, એટલે પોતાને જેવા પસંદ પડે ને એવા ઉપદેશકો એ લોકો પસંદ કરી લે છે. સાચી બાબતો તે લોકોને પસંદ હોતી નથી. અને જ્યારે ન્યાયી માણસ આવી રીતે સારી રીતે જીવન જીવે છે, દુઃખ સહન કરે છે, જેને ઉપદેશ આપવાનું દાન છે એ ઉપદેશ કરે છે, કે કોઈ મુશ્કેલી આવીને થંભી જતા નથી, ત્યારે એ છેલ્લે જ્યારે પોતાનું જીવન જીવી રહે છે ત્યારે એ કહે છે, આગળના વચનમાં એમાં કહે છે કે હું સારી લડાઈ લડ્યો છું, મેં દોડ પૂરી કરી છે, મેં વિશ્વાસ રાખ્યો છે, અને મારે માટે ન્યાયીપણાનો મુંગટ રાખી મૂકેલો છે. તે દિવસે પ્રભુ જે અદલ ઇન્સાફ કરનાર છે, એ જે ન્યાયાધીશ છે, એ મને આપશે. તો જ્યારે માણસ એની અંદર ટકી રહે છે ત્યારે એનો જે જીવનનો ન્યાયીપણાનો મુંગટ છે એ આપણા બધાના માટે એ ન્યાયનો દિવસ આવનાર છે. ત્યારે પ્રભુ એ બધા લોકોને આપશે, માત્ર મને નહીં પણ સર્વ તેમના પ્રગટ થવાની છે, એ લોકો ઈચ્છા રાખે છે તેઓને પણ આપશે, એવું પાઉલ આ વચનોની અંદર કહે છે. અને જ્યારે આપણે ન્યાયી જીવન જીવીએ છીએ એટલે દરેક ખોટી બાબતોથી આપણે આપણા જીવનને દૂર રાખીએ છીએ. દરેક નકારાત્મક બાબતો જેવી કે નિંદા, ઈર્ષા, અદેખાઈ, લોભ, લાલચ, ગુસ્સો, ખૂન કરવું, ચોરી કરવી, લાંચ રૂશ્વત લેવી, દરેક ખોટી બાબતો, એ બધાથી આપણે આપણા જીવનોને જ્યારે દૂર રાખીએ છીએ, નકારાત્મક બાબતોને આપણે નકારતા શીખીએ છીએ અને ના પાડતા શીખવાનું છે. ત્યારે તીતસનો પહેલો પત્ર એનો 3 અધ્યાય અને 5મી કલમમાં શું કહે છે? તેની દયાથી નવા જન્મના સ્નાનથી પવિત્ર આત્માથી થયેલા નવીનીકરણથી તેણે આપણને તાર્યા છે. ક્યારે? જ્યારે આપણે જૂની બાબતોને છોડી દઈએ છીએ અને નવા જીવનમાં પ્રવેશ પામીએ છીએ, ત્યારે પ્રભુનો પવિત્ર આત્મા આપણને એક નવા જન્મમાં નવો જન્મ આપે છે. અને પવિત્ર આત્મા જે પ્રભુ તરફથી અત્યારે આપણને આપવામાં આવ્યો છે, એ પવિત્ર આત્મા આપણા જીવનો પર રેડી દેવામાં આવે છે. અને ત્યારે આપણે પ્રભુની કૃપાનો, પ્રભુનો અનુભવ કરીએ છીએ. દરેક આપણા જીવનના દરેક સ્ટેપ આપણે લઈએ છીએ, દરેક નાની નાની બાબતોની અંદર પણ આપણે પ્રભુનો અનુભવ કરીએ છીએ. અને તેમની કૃપાથી ન્યાયી ઠરીને આપણે આશા પ્રમાણે અનંત જીવનના વારસ થઈએ છીએ. એ પછી 1 પિતર 3 અધ્યાય 8 થી 22ની અંદર કહે છે કે આપણે કેવું જીવન જીવવું જોઈએ. એક મનના થવાનું, એકબીજાના સુખ દુઃખમાં ભાગીદાર થઈએ, એકબીજાને પ્રેમ રાખનારા થઈએ. અત્યારે તો ઢોંગી પ્રેમ જોવા મળે છે. લોકો પ્રેમ પણ ઢોંગવાળો હોય છે. બોલે કંઈક કરે એક, આપણી સામે વર્તન અલગ હશે, પીઠ પાછળ આપણી નિંદા કરનારા લોકો. પણ આપણે એકબીજાને પ્રેમ કરનારા થવાનું છે, આપણે નમ્ર થવાનું છે, આપણે કરુણાળુ થવાનું છે. ભૂંડાને બદલે ભૂંડું કરવાનું નથી. લોકોને પેલાએ મારું ભૂંડું કર્યું એટલે હું એનું ભૂંડું જ કરીશ. એણે મારા માટે ખોટા વિચારો છે એના મનમાં, તો મારા મનમાં પણ એના માટે ખોટા વિચારો જોવા જોઈએ. ના વાલાઓ, બાઇબલ આપણને શું કહે છે?
ભૂંડાને બદલે ભૂંડું ન કરો, નિંદાને બદલે બીજાની નિંદા ન કરો, એનાથી ઉલટું આશીર્વાદ જ આપો. કારણ કે એનો આકાશમાંથી બદલો આપનાર પરમેશ્વર એ આપણને બદલો આપશે. પ્રભુ કહે છે કે બદલો લેવો એ મારું કામ છે, અને પ્રભુના કોપના માટે તમે માર્ગ ખુલ્લો મૂકો. અને જ્યારે આપણે એ રીતે કરીએ છીએ ત્યારે પ્રભુ એમાં આપણને વધુ ને વધુ આશીર્વાદિત કરે છે. 10મી કલમની અંદર કહે છે કે કયો માણસ દીર્ઘાયુષ્ય ચાહે છે, કાં તો સારા દિવસો જોવા ઈચ્છે છે, તો એના માટે શું કરવું જોઈએ? સૌથી પહેલાં તો દુષ્ટતાથી જીભને અને કપટી વાતોથી હોઠોને એ બોલવાથી આપણે અટકાવવા પડશે. સૌથી મોટું જીવનની અંદર, આપણા શરીરની અંદર દરેક કામો ખોટા કરાવનારી બાબત જો હોય તો એ છે આપણું મોં. એક સૌથી પહેલાં શૈતાન આપણા મગજમાં વિચારો લાવશે, અને એ વિચારો આપણે એને કબૂલ કરીને આપણે દરરત એનો અંગીકાર કરી લઈએ છીએ, અને જીભથી 1 મિનિટની અંદર, 1 સેકન્ડની અંદર આપણે એ વસ્તુને આપણે બોલી દઈએ છીએ કોઈ પણ જાતનો વિચાર કર્યા વગર, અને એના લીધે એ બાબતનું આપણે પાપ કરીએ છીએ. જીભ આપણને શું કરાવે છે? દુષ્ટતા કરવા માટે પ્રેરે છે. હોઠોથી આપણે કપટી વાતો બોલીએ છીએ. તો એ બધું કરવાથી આપણને શું કરવાનું છે? પોતાને દુષ્ટતાથી દૂર રહેવાનું છે, ને એનાથી ઉલટું ભલું કરવાનું છે. સલાહ શાંતિ શોધવાની છે, ને તેની અંદર જ મંડ્યા રહેવાનું છે. કારણ કે ઈશ્વર ન્યાયી માણસોને માટે એક દિવસ એનો પ્રત્યુત્તર આપે છે, કેમ કે ન્યાયીઓ પર પ્રભુની નજર છે, અને તેમની પ્રાર્થનાઓ તેમને કાને પડે છે. આપણે રોજબરોજના જીવનમાં આપણે જેટલી પણ વિનંતીઓ પ્રભુને કરીએ છીએ, 1 દિવસ કરી, 2 દિવસ કરી, 3 દિવસ કરી, જ્યાં સુધી આપણને પ્રાર્થનાનું પ્રત્યુત્તર ના મળે વાલા, ત્યાં સુધી આપણે લાગુ રહેવાનું છે. જ્યાં સુધી આપણા પ્રાર્થનાનો આપણને પ્રત્યુત્તર નથી મળતો, ત્યાં સુધી આપણે પ્રભુ પર વિશ્વાસ રાખવાનો છે, અને એ પ્રાર્થનાઓને આપણે ચાલુ જ રાખવાની છે. નમ્રતાથી અને સત્યતાથી પ્રત્યુત્તર આપવા માટે કોઈ પણ એવી પરિસ્થિતિ આવે ત્યારે અમુક લોકો બદલાઈ જાય છે. પહેલાં કહેતા હોય કે હા હું તો બોલીશ, હું તો ગભરાતો નથી, અને જ્યારે બોલવાનું આવે છે ત્યારે એ પાછા હટી જાય છે. આપણે પીછેહટ કરવાની નથી, પરંતુ નમ્રતાથી અને સત્યતાથી જે સાચું છે એ પ્રત્યુત્તર આપવા માટે આપણે હંમેશા તૈયાર રહેવાનું છે, અને અંતઃકરણને શુદ્ધ રાખવાનું છે. કોઈ પણ વ્યક્તિ માટે હૃદયને અંદર કોઈ પણ એવી ખોટી બાબત, ખોટો વિચાર રાખવાનો નથી, પરંતુ અંતઃકરણને એકદમ શુદ્ધ રાખવાનો છે. અને એ સારી બાબતોનો અંત સારો જ આવે છે. ઈશ્વરની ઈચ્છા એ છે કે સારું કરવાને લીધે દુઃખ સહેવું એ વધારે સારું છે. કારણ કે પ્રભુ ઈસુને પણ દુઃખ સહન કરવું પડ્યું. આપણા પાપોને લીધે તેઓએ અસહ્ય દુઃખ સહન કર્યું. આ માનવ જગતને માટે ઊભા ને આડા લાકડા પર એ દેહમાં મૃત્યુ પામ્યા. પ્રભુ ઈસુનું દુઃખ આપણે બધા જાણીએ છીએ કે તેમણે કેટલું દુઃખ સહન કર્યું, લોકોની કેટલી ઠઠ્ઠા મસ્કરી સહન કરી, લોકો તેમના પર થૂક્યા, એમનું શરીરનું એક બૂંદ, લોહીનું બૂંદ એમનું વહેવડાવવામાં આવ્યું. એમણે પોતાને આખા ત્યાં ખાલી કરી દીધા. ત્યાં સુધી પ્રભુ ઈસુએ આપણા માટે, ફક્ત ને ફક્ત આપણા માટે દુઃખ સહન કર્યું. તેઓ દેહમાં મૃત્યુ પામ્યા, પણ 3જા દિવસે આત્મામાં સજીવન થયા, અને આપણા માટે એમણે મૂલ્ય ચૂકવ્યું, અને આપણા માટે અનંત જીવનનો માર્ગ ખુલ્લો મૂક્યો. આ બાબત આપણે સમજવાની જરૂર છે વાલાઓ. અત્યારે સમય બહુ જ નિકટ છે. ક્યારે રેપ્ચર થઈ જશે આપણે કોઈ જાણતા નથી. ત્યારે વસવસો રહી જશે કે કાશ આપણે બદલ્યું હોત તો પોતાની જાતને, કાશ આપણે એ માર્ગમાં ના ગયા હોત તો, કાશ આપણે લોકોની વાતો ના સાંભળી હોત તો, કાશ એ સારું જીવન આપણે ના છોડ્યું હોત તો આજે દિવસ કંઈક અલગ હોત. તો વાલાઓ, આજે આપણે વિચાર કરવાની જરૂર છે. કારણ કે ન્યાયી માણસને માથે ઘણા દુઃખ આવે છે, પણ તે સર્વમાંથી પ્રભુ તેને છોડાવે છે. આ બાબત આપણે સમજીએ અને ઈશ્વરની જેમ જીવન જીવીએ. આપણા જીવનની દોડ સારી રીતે દોડીએ.
કે જ્યારે આપણા જીવનની દોડ આપણે પૂરી કરીએ ત્યારે આપણે પણ પાઉલની જેમ કહી શકીએ કે મેં મારા જીવનની દોડ વિશ્વાસથી પૂરી કરી છે, અને એ અનંત જીવન તરફ આપણે આગળ વધીએ. અને એમ કરવાથી આપણે ઘણા બધા જે અંધકારમય જીવનોમાં જે લોકો જીવન જીવી રહ્યા છે એ લોકોના માટે એક પ્રકાશ બનીશું. નાશમાં જતા આત્માઓને આપણે બચાવી શકીશું. નિરાશ માટે જે લોકો નિરાશામાં છે એ લોકોના માટે આશાનું કારણ બનીએ. ખ્રિસ્તી જીવનનો મર્મ શું છે એ સમજાવવા માટે આપણે પ્રયત્ન કરીએ. બીજાઓને માટે આપણે આશીર્વાદનું કારણ બનીએ અને ખ્રિસ્તનો પ્રેમ પ્રગટ કરીએ અને અનંત જીવનના ભાગીદાર બનીએ. અને સમજવાને માટે પ્રભુ તમારી ને મારી સહાયને મદદ કરો. આમેન. પ્રેઝ ધ લોર્ડ.